સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા હાલોલ રોડ પર આવેલ ઝરોદ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પોમાં પ્લાસ્ટિકના રોલની આડમાં લઈ જવાતો ₹68 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો પકડી પાડી કાર્યવાહી હાથ ધરી। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું કે એલસીબીની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન 3 હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે એક બંધ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વડોદરાથી હાલોલ તરફ જનાર છે, જેના આધારે એલસીબીની ટીમોએ આસોજ ગામની સીમમાં વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીથી મળતો આવતો ટેમ્પો જણાતા તેને રોકવામાં આવ્યો હતો। આ ટેમ્પામાંથી એક શખ્સ હાજર મળી આવ્યો હતો। તેણે પોતાનું નામ નાસિર ઇબ્રાહીમ મંસૂરી હોવાનું જણાવ્યું। ટેમ્પોમાંથી ₹78.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તેઓએ વધુમાં જણાવ્યું કે આ દારૂનો જથ્થો પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂ લઈ જવામાં આવતો હતો। દારૂના મુદ્દામાલની ગણતરી કરતાં તેની કિંમત 68.14 લાખ આંકવામાં આવે છે। આ કાર્યવાહીમાં મોબાઈલ, રોકડા તથા ટેમ્પો મળીને કુલ ₹78.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।